રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન ગુજરાત દ્વારા અમરેલીમાં જાતિવાદ કરી યુવકનો ભોગ લેનાર સામે કડક કાર્યવાહી કરવા બાબતે કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અમરેલીના નિલેશ રાઠોડ કે જેને જાતિ જોઈને અને માત્ર નિલેશ રાઠોડનો ગુનો એટલો જ કે એ સવર્ણ સમાજના એક યુવાનને એટલું કહે છે કે બેટા હું વેફર તોડી લઉં છું। માત્ર આટલી નાની બાબતમાં એને એટલો ઢોર માર મારવામાં આવે છે અને એની હત્યા નિપજાવવામાં આવે છે, ત્યારે એના પ્રત્યાઘાત પૂરા ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજમાં ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે। અમે કચ્છ બહુજન સમાજ સંગઠન એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે આવી ઘટના સભ્ય સમાજ માટે બહુ જ નિંદનીય છે। આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા। એની સાથે અલગ અલગ સંસ્થાઓના વડાઓ પણ અમારી સાથે હતા કે આવી ઘટના કે જ્યાં અમરેલીમાં આવી ઘટના બની છે, એવી ઘટના ફરી પાછી ગુજરાતના કોઈ ખૂણે ન બને અને ખાસ કરીને કચ્છમાં પણ ન બને, એના માટે તાકીદે જે પગલાં લેવાના થતા હોય ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને સંબોધીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે સાહેબ આવા જે છે એ કચ્છમાં પણ આવી ઘટના ન બને એના માટે કાયદાકીય એના કાયદા ઘડવા જોઈએ અને જે આનામાં આરોપી છે એ આરોપીની સામે કડકમાં કડક એની સજા થવી જોઈએ અને ધાક બેસાડતો એનો હુકમ થવો જોઈએ કે જેના લીધે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને। આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે એ જ રજૂઆત કરવા માટે આવ્યા છે અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના જેટલા પણ સંગઠનો છે, અમરેલીમાં જે આ પરિવાર છે એને ન્યાય મળે એના માટે જે રજૂઆત કરવાની થતી હશે એ અમે જિલ્લા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરી છે। મારું નામ ઇકબાલ જત છે, હું અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીનો કન્વીનર છું। આજ રોજ અમે કચ્છ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા હતા કે અમરેલી જિલ્લામાં જે બનાવ બન્યો છે ખરેખર નિંદનીય છે, જેનામાં નિલેશ રાઠોડની નિર્મમ હત્યા કરવામાં આવી છે। જેના ન્યાય માટે આજ રોજ અમે કચ્છ કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા કે અહીંયા ભારત દેશમાં અત્યારે આતંકવાદ જેવી રીતના ફેલાઈ રહ્યો છે, તેવી રીતે જાતિને જોઈને જાતંકવાદ જેવી રીતના ફેલાઈ રહ્યો છે, તેના વિરોધમાં અમે રજૂઆત કરવામાં આવ્યા હતા। કારણ કે દિવસે ને દિવસે એવા બનાવો વધતા જઈ રહ્યા છે જે ભારતની અખંડતાના એકતાને નુકસાન પહોંચાડવાનું કોશિશ કરી રહ્યા છે। તેવા અસામાજિક તત્વો વિરુદ્ધ એક એવી કાનૂન બનાવવામાં આવે, તેની સાથે સાથે એવા એક સમાજ કે એક બે સમાજોને ટાર્ગેટ કરી અને મોબ લિંચિંગ અને એવી ઘટનાઓ બની રહી છે જેને લીધે ભારતની અખંડતાને એકતાને નુકસાન પહોંચાડી રહ્યું છે। એક બીજો બનાવ 2 દિવસ અગાઉ બન્યો છે પાટણમાં, તે પણ એક દલિત આધેડ વયના વ્યક્તિને મારવામાં આવ્યો છે, તેની પણ હત્યા નિપજાવવામાં આવી છે। ખરેખર આ ગુજરાત માટે ખરેખર અનિંદનીય છે। આવી ઘટનાઓ ન બને તેના માટે તાકીદ કરવામાં આવી છે। એની સાથે સાથે જ્યારે બારે પણ બનાવ બન્યા છે, અત્યારે ગુજરાતમાં પણ બનાવ બનવા માંડ્યા છે, ત્યારે કચ્છમાં પણ આવો બનાવ ન બને ત્યારે કચ્છ તંત્રને પણ અહીંયા રજૂઆત કરવામાં આવ્યા છે કે આવા બનાવો ઉપર રોક લગાવવામાં આવે અને આના ઉપર સખત કાનૂન લગાવવામાં આવે, જેથી કરી અને આવા બનાવ બનતા અટકે, નહીં તો બહુજન સમાજ રોડ રસ્તા ઉપર નજરે આવી શકે છે। બહુજન સમાજ આયોજિત કલેક્ટર સાહેબને આવેદનરૂપી રજૂઆત કરવા માટે આવેલ હતા અને તે સંદેશો સરકાર સુધી પહોંચે તે બાબતનો અમારો ઈરાદો હતો। કારણ કે ગુજરાત રાજ્યની અંદર જે દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એક પછી એક બનાવ, અમરેલી હોય પછી બનાસકાંઠા પાટણ હોય, એ વિસ્તારમાં અત્યારે જે દલિત સમાજના નવજુવાનો હોય કે પ્રૌઢ અવસ્થામાં હોય તેના ઉપર જાતિને જોઈને જે અપમાનિત કરવામાં આવે છે, ક્યાંક હત્યા કરવામાં આવે છે, તે બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આવા બનાવો ગુજરાત બહાર થતા હતા, અત્યારે હવે ગુજરાતની અંદર થાય છે અને એ ગુજરાતની અંદર થતાં ક્યાં કચ્છમાં ન થાય તેની તાકીદી માટે આજે ફક્ત મુસ્લિમ અને દલિત સમાજના આગેવાનો સાથે રાખી અને એક રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબે ધ્યાને લઈ અને જે તે વિસ્તારના બનાવ બન્યા છે ત્યાં પણ જાણ કરશે અને ઉપરી લેવલ પણ જાણ કરવા વિનંતી કરેલ છે। તે બાબતની આજે રજૂઆત હતી અને સાથે સાથે જોવા જઈએ તો ખરેખર આ ડામવાની સખત જરૂર છે। આતંકવાદની જે રાડારાડ થાય છે તો આ ઘરની અંદર, જિલ્લાની અંદર ને તાલુકા અને રાજ્યની અંદર જે જાતિ અપમાનિત આતંકવાદ છે તેને ડામવા માટેની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ સરકારને, નહીંતર
ક્યાંક ને ક્યાંક સામે આવી અને મોટો ક્યાંક બનાવ ન બને તે બાબતની તાકીદી લેવા માટે પણ અમે ખાસ રજૂઆત કરેલ હતી.